હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાનો છે મસાલાવાળો રોટલો। તે રોટલો બનાવવા માટે ડુંગળી, લસણ, આદુ મરચાંની પેસ્ટ અને ધાણા ભાજીની જરૂર પડે છે। હવે આપણે રોટલો બનાવવા માટે બાજરાનો લોટ લેશું। બાજરાના લોટને સરસ રીતે ચાળી લેશું અને ત્યાર પછી તેની અંદર મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને આખું જીરું એડ કરવાથી રોટલો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે આ બધા મસાલાને લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને કટિંગ કરેલી ડુંગળી અને બાકી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તેની અંદર ઉમેરવાના છે। હવે પાણીથી લોટને બાંધી લેવો અને રોટલો હાથ વડે ઘડી અને તાવડીમાં નાખી દેવાનો છે। હવે થોડીવાર પછી એને ચડવા દેવાનો છે। રોટલો ચડી જાય તો ઘણા લોકોને તે તળેલો પણ ભાવે છે, તે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તૈયાર છે આપણો મસાલાવાળો રોટલો। ડુંગળી, વેફર અને આજે તો જમવામાં જાંબુ પણ છે અને વઘારેલું દહીં અને સાદું દહીં। તો તૈયાર છે આપણો મસાલાવાળો રોટલો। તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો। તો કોને કોને ભાવે છે આ રોટલો તે જણાવજો અને વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો।